ચેક પરતના કેસમાં આરોપીને 6 માસની સજાનો હુકમ કરતી ભરૂચ કોર્ટ. ભરૂચમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને ભરૂચ કોર્ટે 6 માસની સજાનો હુકમ કરતા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી રંજનબેન સંતોષકુમાર જૈનના પાસેથી ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ખૂબ સારું વળતર મળશે તેવી લાલચ આપી જીગર દિવાન નામના પ્રથમેશ ઇન્વેસ્ટમેન્ટના આરોપીએ 5,25,000 રૂપિયા લઈ લીધા હતા. ત્યારબાદ ઘણો લાંબો સમય વીતવા છતાં કોઈ ઇન્વેસ્ટમેન્ટમાંથી શું લાભ થયો તે બાબતે કોઈ સમાચાર જીગર દિવાને આપેલ ન હતા. તેથી ફરિયાદી રંજનબેને આપેલ પૈસા પરત માંગતા જીગર દિવાન દ્વારા 3 અલગ અલગ ચેક આપેલ તેમાંથી પહેલો ચેક બેંકમાં રજૂ કરતા તે પરત આવતા નોટિસ જીગર દિવાનને આપતા તે મળી થોડો સમય રાહ જુઓ તેમ કહી હું પેમેન્ટ આપી દઈશ તેમ કહેલ. પરંતુ નોટિસ પછી ફરિયાદનો સમય પૂરો થયા પછી ઉઘરાણી કરતા જીગર દિવાને કહ્યું કે હવે મુદત પૂરી થઈ ગઈ છે, હવે હું પૈસા આપવાનો નથી. તેથી બાકી 2 ચેકો બેંકમાં ફરિયાદી રંજનબેને રજૂ કરેલ, જે પરત આવેલ. આથી તેઓએ તેમના વકીલ મહેન્દ્ર કંસારા મારફતે આરોપી જીગર દિવાનને નોટિસ આપેલ. તે નોટિસ આરોપી જીગર દિવાનને મળવા છતાં નોટિસનો અમલ ન કરતા અને જવાબ પણ આપેલ ન હતો. આથી ફરિયાદી રંજનબેને તેમના વકીલ મારફતે ભરૂચ ફોજદારી કોર્ટમાં કલમ 138 મુજબની ફરિયાદ દાખલ કરેલ, જેની સુનાવણી થતા ભરૂચના ચોથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે વીવી શુક્લની કોર્ટમાં ચાલી જતા આરોપી જીગર દિવાનને ચેક પરત કરવાના કેસમાં 6 માસની સજા અને 4,50,000 રૂપિયા વળતર સ્વરૂપે ચૂકવવાનો હુકમ કર્યો છે અને વળતર ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે ભરૂચના જાણીતા વકીલ મહેન્દ્ર કંસારાએ હાજર રહી દલીલો કરી હતી.